જેનાથી આખા ભટ્ટ સમાજને બીક લાગે और એ બી ફૂલ સ્ટોકમાં જઈ રહ્યું છે. તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. આજે છે રામનવમી અને અમે જઈ રહ્યા છીએ ઇસ્કોન મંદિર, એ પણ કઠવાડાવાળા. તો અત્યારે તો મેહુલભાઈનો કોલ આવી ચૂક્યો છે કે એમના ઘરે આપણે પહોંચવાનું છે. ત્યાં જઈને બધા જોઈએ કોણ કોણ આવે કોણ કોણ નહીં આવતું. તો આજે આખું ગ્રુપ ભેગું થઈને જઈ રહ્યું છે મંદિરે દર્શન કરવા, એ બી ઇસ્કોન, એ બી કઠવાડા ઇસ્કોન. તો ચલો પછી આજનો બ્લોગ ચાલુ કરીએ. તો તૈયાર તો થઈ ચૂક્યા છે, બસ લાઇટ બાઇટ બંધ કરીને હવે નીકળી જઈએ આપણે ક્રિશભાઈને લેવા માટે. ક્રિશભાઈને લઈને હું નીકળી જઈશ મેહુલભાઈના ઘરે. બૂટ બૂટ પહેરીને હવે આપણે નીકળી જઈએ બાઇક લઈને ક્રિશભાઈને લેવા માટે. તો ક્રિશભાઈ જોડે તો વાત થઈ ગઈ છે, અત્યારે હું જઈ રહ્યો છું પાછા ક્રિશભાઈને ઘરે લેવા માટે. ક્રિશભાઈને લઈને આપણે જવાનું છે મેહુલભાઈના ત્યાં, કારણ કે આપણું આખું ગ્રુપ રાહ જોઈ રહ્યું છે. ફોન ઉપર ફોન બી આવી રહ્યા છે. તો ફટાફટ ક્રિશભાઈને લઈને મેહુલભાઈને ત્યાં પહોંચ. ક્રિશભાઈના ઘર આગળ પહોંચી ગયા તો હજી ક્રિશભાઈ ગેટ સુધી ના પહોંચે. હે ક્રિશભાઈ, મેહુલનો ફોન આવી ગયો, જલ્દી કર મોડું થાય. તો અત્યારે આપણે પહોંચી ગયા મેહુલભાઈના ત્યાં. અહીંયા આખી ટીમ ભેગી થઈ ગઈ. તો ભાઈ સમજાવો મેહુલભાઈ, સમજાય ચલ તો ભાઈ દુકાન ખોલતો, દુકાન ખોલ લે ભાઈ. બાલાજી હું તો બાલાજી ખોલવાની વાત કરતો હતો. તો આજે આપણા હર્ષિલભાઈ બહુ ભક્તિભાવમાં જોડાઈ ગયા છે. અમે પહોંચી ગયા રામ મંદિર વસ્ત્રાલવાળા. તો આજે શી ખબર હર્ષિલભાઈ શું થઈ ગયું, બહુ ભક્તિભાવમાં. અમે નીકળવાના હતા સ્કોન માટે, પણ હવે ભાઈએ કીધું કે રામજી મંદિર જતા હોય તો અમે કીધું હેડો. ક્રિશભાઈ જય શ્રી રામ, જય શ્રી રામ. આર્યનભાઈ હર્ષિલભાઈ જય શ્રી રામ. આપણા હર્ષિલભાઈ, વિશાલભાઈ, શ્રીકાંતભાઈ બહુ પહેલાં જ પહોંચી ગયા. રાહ જોઈએ આજે રામજી મંદિરમાં. સવારમાં વસ્ત્રાલના શ્રી રામ ભગવાનના દર્શન કરવા માટે અમે પહોંચી ગયા વસ્ત્રાલના શ્રી અયોધ્યા રામ મંદિરમાં, જે વસ્ત્રાલના રામજી મંદિર તરીકે પણ ઓળખાય છે. તો અમે તરત જ પહોંચી ગયા રામજી મંદિર દર્શન કરવા માટે. રામજી મંદિરની અંદર સજાવટ અને ભક્તોનો ઉત્સાહ જોઈને દર્શન કરવાની પણ મજા આવી. ઉત્સાહ જોવા મળી રહ્યું છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે અડધું વસ્ત્રાલય અહીંયા ખાલી મંદિરની અંદર જ છે, અને એ પણ ખાલી દર્શન કરવા માટે. તો વિચાર કરો કે ઉત્સાહ કેટલો હશે, અને આ જ ઉત્સાહ જોઈને અમારો પણ ઉત્સાહ વધી ગયો. હર્ષિલભાઈ દર્શન કરીને મજા આવી? બહુ મજા આવી, બહુ મજા આવી. મન પ્રફુલ્લિત થઈ ગયું. હવે આપણે જઈ રહ્યા છીએ ઇસ્કોન મંદિર. ઇસ્કોન નહીં, રાધા કૃષ્ણ મંદિર જઈ રહ્યા. તો હવે આપણે જઈ રહ્યા છીએ રાધા કૃષ્ણ મંદિર. તો ત્યાં જઈને તમને બતાવીએ, ત્યાંનું દર્શન બી અમે તમને કરાવી દઈએ. તો હવે અમે નીકળી ગયા ઇસ્કોન માટે, ઇસ્કોન નહીં રાધા કૃષ્ણ મંદિર જવા માટે. કેમ આપણા રાધે 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 રાધે. નામ તો બધું એક જ છે, કૃષ્ણ 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 કૃષ્ણ. સારું. ભગવાનના વચન અને મહત્વ અલગ અલગ હોય. ગાયસીસ તો બોલ દે એકવાર. હા ગાયસીસ. હર્ષિલભાઈ રૂમાલ પહેર્યું, ખબર નહીં કેમ કે આજકાલ રોજા વોજા ચાલે. મેં કીધું ભાઈ આવું બધું નહીં હોતું. અમારે પ્લાસ્ટિક છે મોઢા ઉપર આડા છે. તો શું થયું, આપણને રાધા મળશે. શું કેવું? સાચી વાત. કૃષ્ણ બી કાળા હતા. શું કેવું? ત્યારે મંદિરે જઈ રહ્યા તો તમને રસ્તામાં શું મળ્યું તમે માનશો? જેનાથી આખા ભટ્ટ સમાજને બીક લાગે, और એ બી ફૂલ સ્ટોકમાં જઈ રહ્યું છે. કેમ હર્ષિલભાઈ? આની પાછળ મોટી કહાની છે. આની પાછળ મોટી કહાની છે, તમને ખબર જ હશે. બસ અમારી મંજિલ હવે આવવાની જ છે.
ધ વે બસ થોડુંક હજી બાકી ક્રિશભાઈ બાઇક ચલાવે છે થાકી ગયા બસ કૃષ્ણ માટે અમે કદી નહીં થાકતા પહોંચીને તમને બતાવીએ ત્યાંના વ્યૂ તો આવી ગયું આપણું મંદિર રાધે રાધે ભાઈ આપણે પહોંચી ગયા સ્કોન કેવી ફિલિંગ બસ ક્રિશભાઈ કૃષ્ણની ફિલિંગ અલગ જ હોય હર્ષિલભાઈ ક્યાં ગયા રાધે રાધે અરે તમે વિચારતા હશો કે તમે વિચારતા હશો કે હર્ષિલના ચેનલમાં હું શું કરું પણ આપણે આવવાના જ છે કેમ હર્ષિલભાઈ બોલી રહ્યા છો 50% પાર્ટનર છે તો ભાઈ આજો આપણી ગેંગ ગાઈઝીસ જે આગળ ચાલી રહી છે કેમ કે તમે ભૂલી રહ્યા છો રોજ શોર્ટ્સમાં મેહુલભાઈની દુકાને આપણે પહોંચી જ જઈએ તો ભાઈ આમાં બંનેનું જ થયું હવે યાર તો ભાઈ જલસા કરો તમે બી અમારા જોડે તમે બી ફરતા રહો ઓર કઈ નહીં અમારા જોડે દર્શનનો લાભ લો રાધે 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 તો જો અહીંનો કંઈક વ્યૂ તો અત્યારે દર્શન કરીને આપણે બહાર આવી ગયા હવે ટીકો લગાવીએ ક્રિશભાઈ મેહુલભાઈને પહેલાં ટીકો લગાવી દેશે એકદમ પરફેક્ટ અરે 0-0 હવે મેહુલભાઈની વારી નહીં કરી ક્રિશભાઈ અમારો થોડો એ નીચે જો ક્રિશ ન દે આ બધા કામમાં ક્રિશભાઈ એક્સપોર્ટ છે એક્સપોર્ટ અચ્છા લો મેહુલભાઈ કન્ટિન્યુ બ્લો ક્રિશભાઈ તમારો નંબર મેહુલભાઈ તમારી ક્રિશભાઈ જાતે જ લગાવી રહ્યા છે અરે નીચે ઉતરવું પડશે એકદમ પરફેક્ટ 0-0 તો અમે લોકો ફોટો સેક્શન થોડું ચાલી રહ્યું હતું તો હવે ત્યાંથી નીકળી ગયા તો આપણે આ લોકો ક્યારના રાહ જોઈ રહ્યા હતા એ બી અમારી ક્યારનું ઉપરથી અમારી જ કંઈક વાતો કરી રહ્યા એ બી હસી અહીંયા ક્યાં કરે આર્યનભાઈ તમારા ભાઈ અહીંયા કેમ સુઈ ગયો હા ભઈલા તો તમે બી છોડ દો કેમ લગ્ન કરવાના છે ને આવી આશામાં ના જીવો આવી આશામાં ના જીવો તારા લગ્ન કરાવવાના છે એટલા હજી 4 વર્ષની વાર હે 4 વર્ષની તારા માટે છોકરી હોતી તો અત્યારે દર્શન કરીને આવી ગયા ગાડી 5-10 મિનિટ પોરો ખાવા બેઠા હતા આપણે બગીચામાં હા વ્લોગ ચાલુ જ છે આ વ્લોગ આવી જશે બાપા આવી જશે સાઈડમાં જતો અરે જો અવિનાશભાઈ કોઈ છોકરીઓ સાઈડમાં આવી જાવ આર્યન ગર્લ્સ સોરી આર્યનભાઈ ભાઈ સોરી ભાઈ બી ના હા તો વાંધો નહીં બેન હું ફોટો પાડ લઉં બરાબર ને બેન હું ફોટો પાડ લઉં શું કર લો આ તને બે એટલે હું ફોટો પાડ લઉં એમ જો સાઈડમાં લઈ ગયા ચલો નીકળીએ તો બસ હવે ડાયરેક્ટ જઈશું ઘરે જઈને ખાઈ પીને સુઈ જઈશું હાલત છે નહીં કે રિટર્નનો બ્લોગ લઉં જે રસ્તો આવ્યો હતો એ રસ્તે ફટાફટ ઘરે જઈશું જમીશું અને સુઈ જઈશું કેમ કે તડકાના લીધે બહુ થાક બી લાગે છે અને ભગવાન નહીં બ્રો બલરામ એમના ભાઈ બલરામ હા પાડ્યો મારા જોડે ફોટો ઓકે નાખી દઉં તો ચલો પછી ભાઈ લોગ ઘરે જઈએ હવે પ્રસ્થાન થવાનો સમય આવી ગયો છે બરાબર તેથી આપણે ઘરના પ્રાંગણ્ય આવતા કઈ નહીં એટલું બધું ના આવડે તો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈએ કેમ વિશાલભાઈ સાચી વાત ને તમે તો ક્યાંય ઘરે નહીં જાઓ બીજે જશો વિશાલભાઈ થોડી ઘરે જવાના હા તો એ તો કહું વિશાલભાઈ તો બહાર જવાના ને ભગવાનના માણસ હર્ષિલભાઈ ને અહીંયા બી જપ ના પડી ક્યાં ચડી ગયા રહેતું ચડવા શી ખબર શું ચડવા પબ્લિક ડિમાન્ડ ઉપર હર્ષિલભાઈ પડતા ના આ શું યાર જરા કઈક માટે હર્ષિલભાઈ આપણા ये है
સમાજ સેવા કરતા હો આપણા હર્ષલભાઈ. આર્યનભાઈ અલગ જ કઈ મેથી મારતા. આર્યનભાઈ રિપીટ. આર્યનભાઈ રિપીટ. તૂફાનો દોસ્ત કી દોસ્તી. તો બસ આ બ્લોગ અહીંયા જ સુધી. આવા જ કોમેડી અને ફની બ્લોગ જોવા માટે મારી ચેનલને કરો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તો પછી મળીએ બીજા કોઈ મોટા બ્લોગમાં. ત્યાં સુધી ટિલ ધેન બાય. અક્ષુલભાઈ ને અહીંયા બી જપ ના પડી. ક્યાં ક્યાં ચડી ગયા છે તો રહેતું ચડવા. શી ખબર શું ચડવા. પબ્લિક ડિમાન્ડ ઉપર.